આજે થયું કંઈક આવું. કેમ છો? સ્વાગત છે એક નયા વ્લોગમાં. અત્યારે તબિયત થોડીક સારી છે. રાતે તો હા તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે પછી વ્લોગ એ સારી રીતે હું ના કરી શકું. બાકી ચાલો આજે ચાલુ કરીએ. પછી હું બેઠી ગયો તો નાસ્તો કરવા માટે. આવી ગયો તો આપણો નાસ્તો કરી લઈ. નાસ્તો પછી આપણે ગયા ડ્રેસિંગ કરવા માટે. ડ્રેસિંગ તો હેલો તો આપણે આવી ગયા તો હાલવા માટે બહાર. સી ધ વ્યૂઝ. વાવ હાયલા કરે યાર. લાઈફ છે શું કરીએ આમાં. એક્સેપ્ટ ધ પેન એન્ડ મૂવ ઓન. પેન તો આવ્યા કરશે લાઈફમાં. હવે આવું થયું છે તો આપણે કંઈ કરી ના શકીએ એમાં. એવરી ટાઈમ આપણે સેડ પણ ન રહી શકીએ આમાં. કેમ કે ખુદને જ મોટિવેટ આપણે કરવો પડે યાર. આમાં કોઈ મોટિવેટ કરવા નથી આવતો આપણને. થોડોક હિંમત રાખવી પડે આવા સમયમાં. પછી તો જઈએ આપણે નવી છુક ગાડી. આ બપોરના વાગી ગયો તો 1 ને આપણું જમવાનું આવી ગયું હતું. શ્રીખંડ છે, સૂકી ભાજી છે અને રોટલી ને છાશ છે. આ રીતે સપોર્ટ કર્યા કરજો એટલે જ મને મોટિવેશન મળે છે વિડીયો બનાવવા માટે. એટલે ડેલી વ્લોગ્સ અપલોડ કરું છું. હું મળું તમને નેક્સ્ટ વ્લોગમાં. બાય.